નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો તો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2026ને કયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલક વર્ષ. બરાબર છે. આંતરરાષ્ટ્રીય ગોચર એટલે કે ઘાસચારો હોય છે એના મેદાનો જે, અને પશુપાલક માટેનું વર્ષ. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ને આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલક વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ એક અત્યંત મહત્વનો નિર્ણય છે. અત્યાર સુધી દુર્લક્ષિત રહેલા ઘાસના મેદાનો અને પશુપાલકોના મહત્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે. આનો ઉદ્દેશ એ જ છે કે ઘાસના મેદાનો હોય, સવાના, પછી પશુપાલકોના પર્યાવરણીય તથા આર્થિક મહત્વ પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવું. હવે મુખ્ય પડકાર શું છે ખબર છે? કે અત્યાર સુધી જેટલી પણ વખત ક્લાઇમેટ વ્યૂહરચનાઓ છે, વૈશ્વિક ક્લાઇમેટ વ્યૂહરચનાઓ, એ બધામાં શું થતું કે જંગલો ઉપર જ એ લોકો ધ્યાન કેન્દ્રિત કરતા હતા, ઘાસના મેદાનોને અવગણતા હતા. વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે ઘાસના મેદાનો છે, સવાના છે, એ પણ જંગલોની જેમ જ કાર્બન સિંક તરીકે કામ કરે છે અને કાર્બન સંગ્રહની મહત્વની ભૂમિકા ભજવે છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી COP30નું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાઝિલના બેલેમમાં, જ્યાં જંગલો પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે ઘાસના મેદાનો માટે પણ રણનીતિની માંગ ઉઠી રહી છે. તમને ખબર હોય તો 2025નું વર્ષ હતું ને, આંતરરાષ્ટ્રીય સહકારિતાનું વર્ષ હતું, ગ્લેશિયરનું વર્ષ હતું, ગગનયાનનું વર્ષ હતું. ગુજરાત સરકાર એવું કહે છે કે શહેરી વિકાસનું વર્ષ, આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજીનું વર્ષ, ક્વોન્ટમ સાયન્સનું વર્ષ, બરાબર છે, અઢળક હતું. તો મને કહો કે આપણે એવું પણ ભણ્યા હતા કે મહિલા ખેડૂતનું વર્ષ એ કયું વર્ષ હતું જે ઘોષિત કરવામાં આવ્યું હતું? કમેન્ટમાં લખવાનું છે તમારે. દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 10મી જાન્યુઆરી, જેને કહેવાય છે વિશ્વ હિન્દી દિવસ. તો પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન 10 જાન્યુઆરી 1976માં નાગપુરમાં થયું હતું, જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓ આવ્યા હતા, જેના માટે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્રથમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત 10 જાન્યુઆરી 2006ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હિન્દી દિવસ દર વર્ષે ક્યારે મનાવીએ છીએ? 14મી સપ્ટેમ્બરના રોજ. 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાજભાષાનો દરજ્જો આપ્યો હતો. ત્યારથી જ રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે. એનો ઉદ્દેશ હિન્દીનો પ્રચાર કરવાનો છે. વિશ્વ ગુજરાતી
ભાષા દિવસ આ ક્યારે મનાવવામાં આવે છે? તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ખુતબાત એ મોદી લાલ કિલ્લા કી ફસિલ છે આ પુસ્તક છે એનું વિમોચન કરવામાં આવ્યું. તો 5મી જાન્યુઆરીના રોજ ખુતબાત એ મોદી લાલ કિલ્લા કી ફસિલ છે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વિષય પીએમ મોદીએ વર્ષ 2014થી 2025 દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલા જે સ્વતંત્રતા દિવસના ભાષણો છે એનું સંકલન છે અને આ પુસ્તક ઉર્દુ ભાષામાં છે. પ્રકાશક કોણ છે આના? તો નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ. અને આનો હેતુ એ જ છે કે ઉર્દુ વાંચકો સુધી ભારતના વિકસિત ભારત અને ગરીબ કલ્યાણના વિઝનને પહોંચાડવું. બરાબર. ધર્મેન્દ્ર પ્રધાન આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એમને આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે એમના દ્વારા એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આપણે ઘણીવાર ચર્ચા કરી છે એના વિશે. શું તમને યાદ છે? જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો બાકી હોય તો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને અહીંયા પોલ્સ રમવા મળશે અને પીડીએફ પણ ડેલી કરંટ અફેરની મળશે. તાજેતરમાં અમેરિકાએ કુલ કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવશે 66. બહુ વધારે કહેવાય. કેટલી? 66. યુનાઇટેડ સ્ટેટ્સ એના જે પ્રેસિડન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે 7મી જાન્યુઆરીના રોજ એક મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યો અને 66 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ લેવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે અમેરિકાની ભૂમિકામાં મોટો ફેરફાર સૂચવે છે. અમેરિકાએ કુલ 66 સંસ્થાઓ અને એજન્સીઓ અને કમિશનમાંથી પીછેહટ કરી છે, જેમાં 31 તો યુનાઇટેડ નેશન્સની છે. જેમ કે WHO તો પહેલાં નીકળી ગયું હતું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી. પછી તમે જોશો તો UN, WCC આવી ઘણી બધી મતલબ સંસ્થા છે. તો જેમાંથી એ યુનેસ્કોમાંથી પણ નીકળી ગયું. બરાબર છે. અને 35 બિન UN આંતરરાષ્ટ્રીય સંસ્થા, ટોટલ 66. ભારત પર પણ અસર, કેમ કે આપણું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ છે એમાંથી પણ નીકળી જવાનું છે. એટલે પર્યાવરણ ક્ષેત્રે પડકાર આપણા વધશે. વૈશ્વિક અસર, ક્લાઇમેટ ચેન્જ અને માનવતાવાદી કાર્યો માટે મળતું ફંડ ઓછું થશે. યુનાઇટેડ નેશન તમને ખબર છે વિશ્વનો સૌથી ધનવાન દેશ છે. એટલે જે આ રીતની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને જે ફંડ મળતું હોય એ ફંડ પછી મળવાનું બંધ થઈ જાય. આટલી બધી સંસ્થાઓમાંથી નીકળી ગયા. બીજું કે પર્યાવરણને રિલેટેડ જેટલી પણ સંસ્થાઓમાંથી જોડાયેલું હતું એમાંથી નીકળી ગયું છે. એટલે પર્યાવરણ ક્ષેત્રે તે ધ્યાન નહીં આપે, એના માટે ફંડિંગ પણ નહીં મળે. એટલે એ પણ બહુ મોટો પડકાર કહી શકાય. ત્રીજું, એ પણ સૌથી મોટું નુકસાન છે કે ચીનનો પ્રભાવ. અમેરિકાનો વિદાયથી વૈશ્વિક મંચ પર શું થશે? ચીન વધુ શક્તિશાળી બનશે. અમેરિકા બધી જ સંસ્થામાંથી બહાર નથી નીકળ્યું. તે ટેલિકોમ્યુનિકેશન યુનિયન, મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન વેપાર માટે, આ કોમ્યુનિકેશન અને ટેકનોલોજી માટે આ બધી સંસ્થામાં રહેશે. ચાઇનાને કમ્પીટ ત્યાં કરશે, પરંતુ બાકી બધા ક્ષેત્રોમાં ચાઇનાનું પ્રભુત્વ વધશે. બરાબર છે. ચલો, ઇન્ટરનેશનલ સોલર એલિયન્સમાંથી નીકળી ગયું છે, આપણે એના વિશે જોઈ લઈએ. એના વિશે પરીક્ષામાં પૂછાય છે કે 2015માં એની સ્થાપના થઈ. એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે. એના જે ડિરેક્ટર જનરલ આશિષ ખન્ના છે. ભારતીય રેલવે દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી એટલે કે સિસ્ટમ છે કવચ 4.0 ગુજરાતના કયા વિભાગમાં પ્રથમ વખત કાર્યરત કરવામાં આવ્યું છે? તો બાજવાત, વડોદરાથી લઈને અમદાવાદ. 30 ડિસેમ્બરના રોજ વડોદરાના બાજવા અને અમદાવાદ વચ્ચે ભારતની સ્વદેશી ટેકનોલોજી સિસ્ટમ છે જે કવચ 4.0 એ કાર્યરત કરવામાં આવી છે. રૂટ બાજવાથી વડોદરા, બાજવા વડોદરાથી અમદાવાદ, ટોટલ 96 કિલોમીટરનો રેલવે માર્ગ છે. માળખું, આ પ્રોજેક્ટમાં 17 સ્ટેશનો, 23 ટાવરો, 2872 RFIDનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ ટ્રેન, આ સુવિધાનો લાભ મેળવનાર પ્રથમ ટ્રેન કઈ છે? સંકલ્પ ફાસ્ટ પેસેન્જર.
અને સુરક્ષાનું સ્તર છે ને સિસ્ટમ SIL 4 પ્રમાણિત છે, જે વિશ્વનું સૌથી સર્વોચ્ચ સુરક્ષા સ્તર કહેવાય છે. આ કવચ 4.0 કેવી રીતે કામ કરે છે? તો માનવીય ભૂલોને સુધારી અને અકસ્માતને અટકાવે છે. મેન કેવા અકસ્માતો? તો ઓટોમેટિક બ્રેકિંગ. જો લોકો પાયલટ એટલે કે ટ્રેનનો ડ્રાઈવર હોય એ લાલ સિગ્નલ ઓળંગે ને તો તે સિસ્ટમ આપોઆપ આપમેળે બ્રેક લગાવી દે કે ભાઈ સિગ્નલ તોડ્યું છે. અથડામણ અટકાવે. એક જ ટ્રેક પર 2 ટ્રેનો સામસામે આવી જાય, બંનેને સુરક્ષિત અંતરે ઊભી રાખી દે. સ્પીડ કંટ્રોલ. જો ટ્રેનની નિર્ધારિત સ્પીડ હોય કે આ ટ્રેનને આટલી સ્પીડ પર જવા દેવી છે, એના કરતાં પણ વધારે સ્પીડે જતી હોય તો આ સ્પીડને ઓટોમેટિક કંટ્રોલ કરશે. સ્માર્ટ સુવિધાઓ. રેલવે ફાટક પાસે આપોઆપ હોર્ન વગાડવાની અને કટોકટી હોય ઇમરજન્સી એમાં SOS બટનની સુવિધા પણ છે. કોણ છે રેલવે મંત્રી આપણા? એકદમ ઇઝી પ્રશ્ન, કમેન્ટમાં લખો. નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2026 10 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન યોજાશે. તો નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળો 2026ની 53મી આવૃત્તિ 10થી 18 જાન્યુઆરી દરમિયાન કઈ જગ્યાએ? ભારત મંડપમ ખાતે યોજાશે. આ વખતે શું કર્યું છે? તમામ મુલાકાતીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આની થીમ શું છે? ભારતીય સૈન્ય ઇતિહાસ, શૌર્ય અને શાણપણ @75. ગેસ્ટ કન્ટ્રી કતાર છે ને ગેસ્ટ ઓફ ઓનર છે અને ફોકસ કન્ટ્રી સ્પેન છે. સહભાગી કોણ છે? 35થી વધુ દેશોના 1000થી વધુ પ્રકાશકો. આકર્ષણ મેન અર્જુન ટેન્ક અને INS વિક્રાંતની પ્રતિકૃતિઓ તેમજ 21 પરમવીર ચક્ર વિજેતાઓને શ્રદ્ધાંજલિ. વિશેષ કાર્યક્રમ વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ થયા અને સરદાર પટેલ છે એમના પણ જીવનના 150, તો એના પર વિશેષ પ્રદર્શન છે. પુસ્તક પરથી મને યાદ આવ્યું, વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે મનાવવામાં આવે છે. કઈ તારીખે મને કહો, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 29મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026 કયા નામથી ઓળખવામાં આવશે? તો વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ. વિકસિત ભારત અંગ્રેજીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026. તો કેન્દ્ર સરકારનું યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, જેના મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા છે, આ મંત્રાલય દ્વારા આયોજિત 29મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ આગામી 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ વર્ષે મહોત્સવને વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ. ગુજરાતમાંથી ટોટલ 76 પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી છે, જેઓ રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું ગૌરવ વધારશે. આ પસંદગી પ્રક્રિયામાં ડિજિટલ નિબંધ લેખન, PPT પ્રેઝન્ટેશન આવી કડક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આમાં મુખ્ય 4 ટ્રેક છે. કલા અને કૌશલ્યના પ્રદર્શન માટે સાંસ્કૃતિક અને નવીનતાના 27 સ્પર્ધકો, વિકસિત ભારત ચેલેન્જના 45, ભારત માટે ડિઝાઇન 1, સામાજિક કારણ માટે હેક 3 સ્પર્ધકો છે. અને રાજ્યપાલ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, આપણા જે ગુજરાતના રાજ્યપાલ છે એમના દ્વારા. તો આ યુવાનોનું મનોબળ વધારવા માટે 7 જાન્યુઆરીના રોજ રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે એમને મળીને પ્રોત્સાહિત કરશે. નવી દિલ્હી માટે પ્રસ્થાન શુભેચ્છા પાઠવશે. એટલે થઈ ગયું છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ તમને ખબર છે 12 જાન્યુઆરી, જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે આવે જણાવો. તો રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાતા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા, એના માટે યુવાનોના વિચાર અને નેતૃત્વને મંચ પૂરું પાડવાનો છે. આ મહોત્સવમાં દેશભરમાંથી પસંદ કરાયેલા યુવા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરશે. ઓકે. અબુધાબીમાં વિશ્વની પ્રથમ ઇનવિસ્મા જીન થેરાપી સફળતાપૂર્વક અપાઈ. તો અબુધાબીની શેખ ખલીફા મેડિકલ સિટી છે, એને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી
એની સારવાર માટે વિશ્વની પ્રથમ ઇનવિસ્મા જીન થેરાપી આપીને મેડિકલ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ સાથે સંયુક્ત આરબ અમીરાત અમેરિકા પછી થેરાપીને મંજૂરી આપનાર વિશ્વનો બીજો દેશ. અમેરિકાએ મંજૂરી આપી દીધી હતી પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે યુએઈએ. 28 ડિસેમ્બર 25ના રોજ વિશ્વમાં પ્રથમ વખત એડવાન્સ જીન થેરાપી એક દર્દીને આપવામાં આવી. રોગ થેરાપી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી માટે છે, જે એક દુર્લભ આનુવંશિક સ્નાયુ વિકાર છે. ઇનવિસ્મા શું છે? નોર્વેટિસ નામની કંપની છે, એના દ્વારા વિકસિત વન ટાઈમ એટલે એક જ વાર લેવાની જીન રિપ્લેસમેન્ટ થેરાપી છે. કાર્યપ્રણાલી તે ખામીયુક્ત SMN1 જીનને બદલે છે, જેનાથી શરીરમાં સ્નાયુઓના કાર્ય માટે જરૂરી સર્વાઇવલ મોટર ન્યુરોન પ્રોટીન બનવાનું શરૂ થાય છે. પાત્રતા તે 2 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. યુએઈ એના અબુધાબીમાં એનું કેપિટલ છે. તમને ખબર હોય તો યુનાઇટેડ નેશન UN ટુરિઝમ એના જે અધ્યક્ષ કહી શકીએ, પહેલી વખત મહિલા બન્યા હતા અને જે યુએનથી બિલોંગ કરતા હતા. નામ તમારે કહેવાનું છે, આવડતું હોય તો કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે? તો 25%. ખાલી જગ્યા નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે, તો બનાસ. સરેરાશ 100 સેમીથી વધુ વાર્ષિક વરસાદવાળા વરસાદમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી? તો શાની ખેતી કરવામાં નથી આવતી? ઘઉંની ખેતી ના થાય. અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાનામાં નાની નદી જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય છે એને શું કહેવાય છે? બરાબર છે, રોહી કહેવાય છે. લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુમાં કુલ ખાલી જગ્યા ટાપુઓ છે, જે પૈકી ખાલી જગ્યા ટાપુઓમાં માનવ વસ્તી છે. 36 ટાપુઓ છે, 11માં વસ્તી છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા? બ્રિટિશ સરકારે બરતરફ કર્યા હતા તો સુરેન્દ્રનાથ બેનર્જીને. કયું મંદિર કાળા પેગોડા બ્લેક પેગોડા કહેવાય છે? કોણાર્કનું સૂર્ય મંદિર. અને વ્હાઇટ પેગોડા જગન્નાથપુરી. ઔરંગાબાદ ખાતે આવેલા, હવે તો શું નામ બદલાઈ ગયું છે? છત્રપતિ સંભાજીનગર. તો ઔરંગાબાદ ખાતે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ એ સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે? ગુપ્ત કાળમાં. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. દ્રવિડ કુળની નીચે દર્શાવેલ 4 ભાષાઓ પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ? તમિળ. અને તમિળ ભારતની પ્રથમ શાસ્ત્રીય ભાષા 2004માં બની હતી, યાદ રાખજો. હવે જોઈએ ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ કે 5મા નંબરનું ASI એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા સિમ્પોઝિયમ ક્યાં યોજાયું? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ. INSV કૌંડિન્યની પ્રથમ દરિયાઈ સફર કયા 2 સ્થળો વચ્ચે યોજાઈ રહી છે? પોરબંદરથી નીકળ્યું છે, મસ્કત ઓમાનમાં જશે. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે 2026નું વર્ષ છે એને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂતનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે UN દ્વારા. બરાબર છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 24મી ઓગસ્ટ. કોનો જન્મદિવસ છે? કવિ નર્મદનો. ત્રીજો પ્રશ્ન, ધર્મેન્દ્ર પ્રધાન આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે, એમને કલિંગા પુરસ્કાર આપવામાં આવ્યો હતો પ્રેસિડેન્ટ દ્વારા. ચોથા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ગુરુગ્રામમાં છે, હરિયાણાના. 5મા નંબરનો પ્રશ્ન, કેન્દ્રીય રેલવે મંત્રી શું નામ છે? અશ્વિની વૈષ્ણવ. 6થા નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય આપણે યુવા દિવસ ક્યારે મનાવીએ છીએ? 12મી ઓગસ્ટ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે એ 23મી એપ્રિલ. અને 8મા નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સના છે, યુનાઇટેડ આરબ એમિરાતના છે શેખ અલ નોવાઇસ
શેખા અલનોવાઇસ, જેઓ યુએન ટુરિઝમ છે એના ડિરેક્ટર જનરલ બન્યા છે. ઓકે, હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઇનલેન્ડ રેનબો ટ્રાઉટ ફાર્મનું ઉદ્ઘાટન કોણે કર્યું? સેકન્ડ પ્રશ્ન, બાયોબિટ્યુમેનનું વેપારી ધોરણે ઉત્પાદન કરતો વિશ્વનો પ્રથમ દેશ કયો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.